કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે 10/5/2026 અને વાર થયો મિત્રો રવિવારનો દિવસ. રવિવારનો દિવસ એટલે તમે બધા જ જાણો છો આજે હોલિડે છે. હોલિડેના કારણે સન્ડે ઇઝ અ હોલિડે અને આખો દિવસ ફેમિલી સાથે વિતાવવાનો દિવસ, ફેમિલી સાથે પ્લાનિંગ કરવાનો દિવસ, ફેમિલી સાથે એન્જોય કરવાનો દિવસ અને તમારી ભવિષ્યમાં ક્યાં રોકાણ કરવું એના માટેની આપણે તૈયારીઓ કરવા માટેનો આ દિવસ કહી શકાય મિત્રો. એના માટે આપણે સ્પેશિયલ અવારનવાર ગઈકાલે આપણે નાના 7 સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કર્યા કે જેની અંદર તમે થોડું બી રોકાણ કરેલું હશે, ફ્યુચરમાં તમને સારું એવું એમાં રિટર્ન મળી શકે છે. પરંતુ શોર્ટ ટર્મ માટે કરશો તો સ્ટોપ લોસ અવશ્ય રાખવાનો, લોંગ ટર્મ માટે કરો તો સ્ટોપ લોસ રાખવાની જરૂર નથી. આ એક સૂત્ર યાદ રાખવાનું. હંમેશા જ્યારે પણ તમે રોકાણ કરો, 6 મહિના માટે કરો, 12 મહિના માટે કરો તો અવશ્ય એક સ્ટોપ લોસ રાખજો, નહીં તો ક્યાંય ને ક્યાંય તમે ફેંકાઈ જશો. આ યાદ રાખજો. કારણ કે જ્યાં પણ તમે રોકાણ કરો છો ત્યાં રોકાણ કરવા માટે તમારે 2 વસ્તુ ઉપર ધ્યાન રાખવાની: લોંગ ઇન્વેસ્ટમેન્ટ, શોર્ટ ઇન્વેસ્ટમેન્ટ. લોંગ ઇન્વેસ્ટમેન્ટ હોય તો કોઈ જ પ્રકારનો સ્ટોપ લોસ રાખવાની જરૂર નથી. બિંદાસ સ્ટિકિટિવિટી સાથે તમે કોઈ પણ સ્ટોક્સની અંદર ચોંટેલા રહો અને જ્યાં પણ તમને એવું જોવા મળે કે આ ડીપ આવ્યો છે અને હજુ એડ કરવા જેવા છે તો એ પણ કરી શકો છો. અને બીજું કે શોર્ટ ટર્મ માટે જો તમે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો તમારે સ્ટ્રિક્ટલી થોડો સ્ટોપ લોસ 10%નો પણ તમારે રાખવું પડે. 10%નું લોસ માટેની તૈયારી રાખવાની, જ્યારે 30-50%ના પ્રોફિટ માટેની તૈયારી રાખવાની. રિસ્ક રિવોર્ડ રેશિયો જમ્પવાળો હોવો જોઈએ. 10% રિસ્ક તો રિવોર્ડ 30-50%. આ પ્રમાણેનું રેશિયો સાથે તમે કામકાજ કરશો, બિંદાસ તમને એમાં પૈસા બનતા જોવા મળતા હોય છે. ખરું મિત્રો? બજાર છે, બજાર તમારી પરીક્ષા પણ લેશે, બજાર તમને હલાવશે પણ ખરા, બજાર તમને ઝટકો પણ આપશે અને બજાર તમને હસાવશે પણ ખરા અને રવડાવશે પણ ખરા. બજાર છે એ મિકેનિઝમથી કામકાજ કરતું હોય છે. એ તમારા સેન્સ ઓફ હ્યુમરને ચેક કરે છે કે તમે કેટલું સેન્સ ઓફ હ્યુમર રાખો છો અને કેટલા પ્રમાણમાં તમે એ ઇમ્પ્લિફાય કરો છો, એના ઉપર આ ડિપેન્ડ કરતું હોય છે. બાકી હું માનું છું ત્યાં સુધી જો તમે સારું એવું લાંબા ગાળા માટે જો રોકાણ કરશો, 100% તમને એની અંદર 150% સારા સ્ટોક્સ હશે તો સરસ રિટર્ન મળતું હોય છે. આજે હું તમારી સમક્ષ 3 સ્ટોક્સ એવા લાવ્યો છું મિત્રો કે જે 3 સ્ટોક્સ 4 મહિનાની અંદર તમને સારું એવું રિટર્ન આપી શકે છે. કારણ કે અત્યારે 4 મહિના એમની ડિમાન્ડ આવી છે. એ 4 મહિનાની અંદર ખાલી તમારે ધ્યાન રાખવાનું, એ 4 મહિનામાં પણ સ્ટોપ લોસ રાખવાનો, તો જ આ 4 મહિનાવાળું કામ લાગશે તમને. બાકી સ્ટોપ લોસ નહીં રાખો તો પછી તમારે લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટ તરીકે રાખશો તોય વાંધો નથી, ખરું ને? પણ જો 4 મહિનામાં સારું એવું રિટર્ન જોઈતું હોય તો આમાં એક સ્ટોપ લોસ રાખી અને તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને અવશ્ય, તમારા ફંડ મેનેજરને અવશ્ય પૂછી અને પછી ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, જેથી કરીને ક્યાંય પણ આપણે ભૂલા ન પડીએ. ખરું ને મિત્રો? આપણે કોઈ પણ કામ કરીએ પહેલાં હંમેશા ચોકસાઈ અને ચકાસી અને ખૂબ જ સુંદર રીતે કામકાજ કરવાનું, જેથી કરીને તમને ક્યાંય પણ ઇન્વેસ્ટમેન્ટની અંદર ક્યાંય દખલબાજી ના થઈ શકે. મિત્રો 3 સ્ટોક્સ તમારી સમક્ષ રજૂ કરું છું. 3 સ્ટોક્સ તમને હું જણાવીશ, શું કરે છે કંપનીઓ એ પણ જણાવીશ અને શું કરવાના છે અને કેટલો ગ્રોથ એની અંદર કેવું રહી શકે છે એ બધું જ સમજાવીશ તમને. હવે 3 સ્ટોક્સ મિત્રો, પહેલા નંબરનો સ્ટોક છે ઉષા માર્ટિન. ઉપર ધ્યાન રાખજો આવનારા 4 મહિના માટે, 9મા મહિના સુધી, નવરાત્રી સુધીની ગણતરી રાખજો. નવરાત્રી સુધી આ સ્ટોક્સ ઉપર ધ્યાન રાખજો. ઉષા માર્ટિન, ખરું ને? વાયર એન્ડ કેબલ વાળની કંપની છે. વાયર રોપ બનાવે છે, જે
રોપ એટલે શું કે તમે જાણો છો કે રોપ વે દોડતા હોય છે, એના જે વાયર બનાવવાનું કામ છે મિત્રો એ આ કંપની કરે છે ઉષા માર્ટિન. પછી સ્ટીલ વાયર્સ પણ આ બનાવે છે, બરાબર ને. તો આ જે કંપની છે મિત્રો એનો કરંટ ભાવ ચાલે છે 472 રૂપિયા અને 52 વીક લો છે 293 રૂપિયા અને 52 વીક હાઈ છે 497 રૂપિયા. મીન્સ કે લગભગ કહી શકાય લગભગ હાઈથી બિલકુલ નજીક ચાલી રહ્યો છે, હાઈથી બિલકુલ નજીક ચાલી રહ્યો છે મિત્રો. એટલે અને આનું માર્કેટ કેપની વાત કરીએ તો 14,400 કરોડનું આનું માર્કેટ કેપ ધરાવે છે. આના આખા વર્ષ દરમિયાનનું સેલ્સ કેટલું થાય છે તો આખા વર્ષ દરમિયાનનું જે આનું સેલ્સ છે એ સેલ્સ 4,000 કરોડ રૂપિયાનું છે. કેટલું? 4,000 કરોડ રૂપિયાનું. અને એનું પ્રોફિટ મિત્રો 300 કરોડ રૂપિયાનું પ્રોફિટ જનરેટ કરે છે આખા વર્ષ દરમિયાન. આખા વર્ષ દરમિયાન કેટલો પ્રોફિટ જનરેટ કરે છે? 300 કરોડ રૂપિયા. હવે એક ખાસ વાત કહી દઉં મિત્રો કે અત્યારે આ જે રોપ વાયર, સ્ટીલ વાયર્સ એટલી બધી ડિમાન્ડ છે કે આ કંપની આગળ જતાં ખૂબ સારું રિટર્ન હજુ આપી શકે એવી છે. અને પ્લસ એક મેઇન પોઈન્ટ આનો એ છે કે આ કંપની દેવા મુક્ત છે. આ કંપની ઉપર એક રૂપિયાનું પણ દેવું નથી. ડેપ્ટ ફ્રી કંપની કહી શકાય, ખરું ને. ડેપ્ટ ફ્રી કંપની છે મિત્રો. એટલે આ એક ઉષા માર્ટિન કંપની ઉપર ધ્યાન રાખજો. ખાલી વોચ લિસ્ટમાં રાખી અને તમે ચેક કરી શકો છો. અને તમને એમાં લાગતું હોય તો સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ 10% રાખવાનો. 472નો કરંટ ભાવ ચાલે છે, ત્યાંથી 10% હંમેશા નીચેનો સ્ટોપ લોસ રાખી અને કામકાજ કરવાનું. બીજો મિત્રો, બીજા નંબરની કંપનીનું નામ આપું છું. એનું નામ છે મિત્રો એપેક્સ ફ્રોઝન ફૂડ. એપેક્સ ફ્રોઝન ફૂડ આ કંપની મિત્રો 492 રૂપિયા એનો કરંટ ભાવ ચાલે છે. 199નો 52 વીક લો છે અને 514 રૂપિયાનો 52 વીક હાઈ બનાવેલો છે. હવે આ કંપની મિત્રો લગભગ બિલકુલ હાઈથી બિલકુલ નજીક ચાલી રહી છે. એટલે રિસ્ક રિવોર્ડ રેશિયો થોડો વધારે છે. એટલે તમે હંમેશા થોડો ડીપ મળે ત્યારે એમાં ઇન્વેસ્ટ કરજો, ઉતાવળ કરતા નહીં. થોડું ઘણું ડીપ મળે 2-3%, 4% તો તમે એમાં ફટ દે જમ્પ મારી અને રોકાણ તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછી અને કરી શકો છો. હવે વાત કરીએ મિત્રો તો આનું કામકાજ શું છે તો સી ફૂડ એનું કામકાજ છે મિત્રો. જે સમુદ્રની અંદર જે ફૂડ આ બધા મોટા મોટા સ્ટીમરોમાં જે વપરાય છે એનું સપ્લાયનું કામકાજ છે મિત્રો. અને શ્રિમ્પ બનાવવાની સ્પેશિયાલિસ્ટ છે, શ્રિમ્પ. અને આનું ધંધો મિત્રો USA, UK અને યુરોપ કન્ટ્રીઓમાં વધારે છે, ખરું ને. હવે આ કંપની મિત્રો એનું સેલ્સ છે એ 1,000 કરોડ રૂપિયા વર્ષે કરે છે. 1,000 કરોડ રૂપિયા વર્ષે વેચાણ કરે છે. સામે પ્રોફિટ આશરે લગભગ વર્ષ દરમિયાન 40 કરોડ જેટલો પ્રોફિટ પણ કરે છે, ખરું ને. અને આની માર્કેટ કેપ મિત્રો 1,539 કરોડ રૂપિયાનું છે. એટલે એપેક્સ ફ્રોઝન ફૂડ્સ ઉપર ધ્યાન રાખજો. બહુ જ ડિમાન્ડેબલ ધંધો છે. અત્યારે દરિયાના માધ્યમ દ્વારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ વધી ગયું છે. એટલે ત્યાં પણ ધંધાનું પ્રમાણ વધારે છે મિત્રો. હવે ત્રીજા નંબરની કંપનીનું નામ આપું મિત્રો. એનું નામ છે IFCI. 64 રૂપિયાનો એનો કરંટ ભાવ ચાલે છે. 52 વીક લો 28 રૂપિયા અને 52 વીક હાઈ 74 રૂપિયા છે. લગભગ 52 વીક હાઈથી બિલકુલ નજીક ચાલી રહ્યો છે. અને જબરદસ્ત કંપનીમાં ફેન્સી ચાલી રહી છે. કારણ કે આ કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ શામાં છે મિત્રો? આ કંપનીનું ઇન્વેસ્ટમેન્ટ નેશનલ સ્ટોક એક્સચેન્જમાં છે. લગભગ અત્યારની વેલ્યુ પ્રમાણે 13,000 કરોડ રૂપિયાનું આમનું ઇન્વેસ્ટમેન્ટ થાય. 13,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ IFCIનું અત્યારના ભાવ પ્રમાણે NSEના એનું રોકાણ એમાં NSEમાં છે. હવે NSEનો IPO જ્યારે આવશે અને જ્યારે આના પૈસા છૂટા થશે એટલે આ કંપનીમાં ડિમાન્ડ ઓર વધવાની છે. આની
વેલ્યુ અનલોકિંગ વધારે થવાનું છે મિત્રો. તો આનું સેલ્સ પણ મિત્રો 2000 કરોડ રૂપિયા છે વર્ષે લગભગ 2000 કરોડ રૂપિયાનું સેલ્સ કરે છે અને પ્રોફિટ મિત્રો 300 કરોડ રૂપિયાનું પ્રોફિટ પણ વર્ષે જનરેટ કરે છે. તો આ 3 કંપનીઓ મેં તમારી સમક્ષ રજૂ કરી, ઉષા માર્ટિન, એપેક્સ ફ્રોઝન ફૂડ્સ અને આઈએફસીઆઈ. આ 3 કંપનીઓ પોતાના ક્ષેત્રની અંદર મજબૂત છે અને કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરો, આ એક નોલેજ માટે અમે તમને વિડીયો આપ્યો. તમારે કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર અથવા તો ફંડ મેનેજરને પૂછી અને એમના માર્ગદર્શન હેઠળ તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું રહેતું હોય છે. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ.